અમરેલી જિલ્લામાં મોટી સંખ્યામાં ખેડૂતો કેસર કેરી લઈ અને સારું એવું પાક ઉત્પાદન મેળવી રહ્યા છે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો કેસર કેરી લઈને પહોંચ્યા હતા, સારા ભાવ મેળવ્યા હતા. આજે કેસર કેરીના ભાવમાં વધારો નોંધાયો છે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનો ભાવ આજે 3,500 રૂપિયાથી 6,100 રૂપિયા સુધી નોંધાયો છે. કેસર કેરીનો ભાવ 6,000ને પાર પહોંચ્યો છે. 20 કિલોના 61 એટલે કે 6,100 રૂપિયા સુધી ભાવ બોલાયો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 3 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. 5,200 રૂપિયા કેસર કેરીનો સરેરાશ ભાવ બોલાયો હતો. હાફૂસ કેરીનો ભાવ 3,800 રૂપિયાથી 6,000 રૂપિયા સુધી નોંધાયો હતો. 2 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. 5,400 રૂપિયા ભાવ બોલાયો હતો. હાફૂસ કેરીના ભાવમાં પણ વધારો નોંધાયો છે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવકમાં વધારો થયો છે અને ભાવમાં પણ વધારો થયો છે. ચીકુનો ભાવ 500 રૂપિયાથી 1,000 રૂપિયા સુધી નોંધાયો હતો. 15 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. 750 રૂપિયા સરેરાશ ભાવ બોલાયો હતો. દાડમનો ભાવ 1,000 રૂપિયાથી 2,200 રૂપિયા સુધી નોંધાયો હતો. 10 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. 1,600 રૂપિયા ભાવ નોંધાયો હતો. મોસંબીનો ભાવ 800 રૂપિયાથી 1,100 રૂપિયા સુધી નોંધાયો હતો. 25 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. 900 રૂપિયા સરેરાશ ભાવ નોંધાયો હતો. ટેટીનો ભાવ 150 રૂપિયાથી 400 રૂપિયા સુધી નોંધાયો હતો. ટેટીની આજે અમરેલી યાર્ડમાં સૌથી વધુ આવક નોંધાઈ હતી. ટેટીનો સરેરાશ ભાવ 330 રૂપિયા નોંધાયો હતો, જ્યારે સૌથી ઊંચો ભાવ 400 રૂપિયા નોંધાયો હતો. તરબૂચનો ભાવ 140 રૂપિયાથી 300 રૂપિયા સુધી નોંધાયો હતો. 40 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી અને 230 રૂપિયા સરેરાશ ભાવ બોલાયો હતો. સંતરાનો ભાવ 1,400 રૂપિયાથી 2,700 રૂપિયા સુધી નોંધાયો હતો. 10 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. 2,300 રૂપિયા સરેરાશ ભાવ નોંધાયો હતો. કીવીનો ભાવ 4,000થી 6,000 રૂપિયા સુધી નોંધાયો હતો. કીવીનો આવક 1 ક્વિન્ટલની નોંધાઈ હતી. 5,200 રૂપિયા સરેરાશ ભાવ નોંધાયો હતો. જ્યારે કેળાનો ભાવ 400 રૂપિયાથી 520 રૂપિયા સુધી નોંધાયો હતો. 40 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. ડ્રેગન ફ્રૂટનો ભાવ 2,200 રૂપિયાથી 3,000 રૂપિયા નોંધાયો હતો. 2 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. 2,600 રૂપિયા સુધી સરેરાશ ડ્રેગન ફ્રૂટનો ભાવ બોલાયો હતો. અમરેલી યાર્ડમાં 3,500 રૂપિયાથી 6,100 રૂપિયા કેસર કેરીનો ભાવ નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ આજે કેસર કેરીનો ભાવ રેકોર્ડ બ્રેક ભાવ નોંધાયો છે.